હોળી ધૂળેટીના પર્વની ખૂબ જ આનંદ ઉત્સાહપૂર્વક આપણે સૌ ઉજવણી કરીએ છીએ. રંગોનો તહેવાર ધૂળેટી, અને ધૂળેટીમાં એકબીજાને રંગ ગુલાલ ઉડાડી અને લગાવી આપણે રંગોના ઉત્સવની ઉજવણી કરીએ છીએ. આ રંગોનો ઉત્સવ ઘણી વખત આપણી સ્કિન માટે હાનિકારક સાબિત થતો હોય છે, કારણ કે બજારમાં મળતા ઘણા બધા ગુલાલ અને રંગો કે જે કેમિકલવાળા હોય છે ને જેના કારણે સ્કિન પર તેની સાઈડ ઇફેક્ટ થઈ શકે. આ સાઈડ ઇફેક્ટ ન થાય, સાઈડ ઇફેક્ટથી બચવું હોય તો શું કરવું જોઈએ તેની માહિતી ડૉક્ટર નિપુલવાળાએ આપી છે. હવે આગલા 2-3 દિવસમાં ધૂળેટી અને હોળી આવી રહી છે, તો હોળીમાં વિવિધ પ્રકારના કલર વપરાય છે, વિવિધ પ્રકારના કેમિકલવાળા અને વગર કેમિકલ રહિતના પણ કલર વપરાય છે. પણ જાહેર જનતા કાં તો નાગરિકને બહુ એ પ્રમાણેની સભાનતા કે અવેરનેસ નથી હોતી. તો બહુ પ્રકારના ઘાટા કલરો છે, બહુ જ પેલા ફ્લોરેસન્ટ કલરના કલરો છે, એ બધામાં બહુ જ વધારે પડતો કેમિકલ ઉમેરવામાં આવે છે. બીજી વસ્તુ છે કે સિલિકોન એટલે રેતીનો ભૂકો ને એ પ્રકારના બરછટ કે કકરા કલર આવે છે. હવે અમુક લોકો એવું કહે છે કે માર્કેટમાં ઓર્ગેનિક કલર પણ મળે છે, પણ ઓર્ગેનિક કલરમાં શું હોય છે કે લાકડાનો વેર છે કાં તો લોટ હોય છે, લોટની અંદર પણ કેમિકલ ઉમેરીને, એટલે એમ સમજી લો કે કોઈ પણ પ્રકારના ઓર્ગેનિક કલર પણ અત્યારે માર્કેટમાં મળતા નથી. ઓર્ગેનિક કલર કોને કહેવાય કે જે વનસ્પતિ પોતે કલરવાળી હોય એને કહેવાય. કે લાઈક આપણે હળદર છે, અબીલ છે, ગુલાલ છે, એ બધું ઓર્ગેનિક સાઈડ જાય. ને આ બધા જે માર્કેટમાં અત્યારે ગમે તે દુકાન કે ગમે તે લારી ગલ્લા પર કલરો મળે છે એ બધા કેમિકલવાળા કહેવાય. એટલે આપણે વસ્તુ એવી છે કે આપણે કલર માર્કેટમાં કયો મળે છે એ પારખી ઇઝીલી નથી શકતા. તો હવે આપણે ગમે ત્યારે આવા કલરોથી કોન્ટેક્ટ તો થવાનો છે. કાં તો કોઈક આપણને લગાવશે, કાં તો આપણે કોઈકને લગાવીશું. કેમિકલ જોડે આપણો કોન્ટેક્ટ થવાનો છે અને કેમિકલના રિએક્શન આવવાના છે, બરાબર છે, કલરમાં રહેલા. એટલે પાછો ઉનાળો બી આવી ગયો છે, એટલે શું થાય કે વધારે પડતો પરસેવો થાય, એટલે પરસેવો આપણા કેમિકલ સાથે મિક્સ થાય ને એમાં પણ રિએક્શન આવે છે. પ્લસ આપણે તડકામાં રમીએ તો તડકાનું અલગથી રિએક્શન આવતું હોય, બરાબર છે, ફોટો સેન્સિટિવિટી કહેવાય એને. હવે આ બધું કલરથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? તો સૌ પ્રથમ તો બહુ ઘસીને કોઈને કલર ન લગાવવો જોઈએ. બીજી વસ્તુ, ડાયરેક્ટ મોઢા કે આંખ કે નસકોરાની નાકની આસપાસ જોશથી આપણે કલર મુઠ્ઠી ભરીને ફેંકીએ છીએ એવી રીતે ન ફેંકવું જોઈએ. ત્રીજી વસ્તુ એવી છે કે આપણે હોળી કે ધૂળેટી રમવા જઈએ તો એના પહેલાં આપણે કોઈ પણ પ્રકારનું સાદું કોપરેલ છે કે વેસેલિન છે એ બધું હાથ, પગ ને ચહેરાના ભાગો ને વાળના ભાગો પર લગાવી શકાય છે, જેથી કરીને કોઈ પણ પ્રકારના કેમિકલ કાં તો કલરનો ડાયરેક્ટની ચામડી જોડે સંપર્ક ન થઈ શકે અને એનું રિએક્શન ન આવે. પછી આપણે સનસ્ક્રીન માર્કેટમાં અવેલેબલ હોય છે, જેથી કરીને આપણે તડકા અને કલરનું મિક્સ રિએક્શન થાય તો સનસ્ક્રીન પહેલેથી લગાવેલું હોય અડધો 1 કલાક પહેલાં, તો આ પ્રકારનું રિએક્શન ના થાય. હવે સપોઝ કે આપણે કોઈ પણ પ્રકારનું રિએક્શન આવ્યું તો શું કરવું જોઈએ? તો સૌ પ્રથમ કલરથી ચામડી પર કોઈ પણ પ્રકારનું રિએક્શન આવે એટલે સાદા સિમ્પલ સાબુ અને પાણીથી એને ધોઈ નાખવાની. લોકો સ્પિરિટ યુઝ કરે છે, સેનિટાઈઝર યુઝ કરે છે, એ બધી જ વસ્તુ રિએક્શન તમારું વધારી શકે છે, ઘટાડવાની નથી. એટલે સાદું સિમ્પલ સાબુ અને પાણીથી હળવા હાથથી એ ભાગ ધોઈ નાખવાનો. અને આસપાસ કોઈ પણ ચામડીના સ્પેશિયાલિસ્ટ રોગોના નિષ્ણાત હોય એમને સલાહ લેવી જરૂરી છે, બરાબર છે. હવે ઘણી વખત એવું હોય છે કે આંખમાં કલર જાય તો આંખના પોપચા છે, આંખની પાપણ છે, એ બધાનો પણ પુષ્કળ સોજો થઈ જતો હોય છે. આંખમાં લાલાશ આવી જતી હોય છે, ઘણી વખત જોવામાં પણ ધૂંધણાપણું થતું હોય છે. તો એવા કેસમાં પણ સાદા સિમ્પલ પાણીથી આંખ ધોઈ નાખવી અને એના પછી આંખના નિષ્ણાતને તાત્કાલિક બતાવવું જરૂરી છે. કોઈ પણ ચાલુ મેડિકલ સ્ટોરમાંથી ડાયરેક્ટ દવાઓ ખરીદવી નહીં અને જાતે પોતાનો ઉપચાર કરવાનો પ્રયત્ન કરવો નહીં. એનાથી પણ કદાચ તમારી તકલીફો વધી શકે છે સારી થવાની જગ્યાએ, બરાબર છે. એટલે આ બધી આપણે વસ્તુઓ ધ્યાનમાં રાખીએ તો આપણે હોળી સુરક્ષિત રીતે અને શાંતિથી આપણે ઉજવી શકીએ છીએ. મારું નામ ડૉક્ટર નિપુલવાળા, એસોસિએટ પ્રોફેસર, સ્કિનવેડી વિભાગ, સયાજી હોસ્પિટલ.